ચાલો દીકરા ગુડ મોર્નિંગ. હવે આપણે એના પછીના ટોપિક પર એટલે કે આપણે પ્રણાલીના પ્રકાર જે જોયા ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ત્યાર પછીનો ટોપિક જે ખરો તે પ્રણાલીના અવસ્થા ચલ. ચલ એટલે બદલાઈ શકે. ચલ એટલે શું થઈ શકે? અવસ્થાને આધારે બદલાઈ શકે. વેરિયેબલ ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સના વેરિયેબલ એટલે ચલ કહેવાય. જે ગુણધર્મ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે, જે ગુણધર્મ પ્રણાલીની અવસ્થા એટલે કઈ? તો કે ફેઝ, એનો ભૌતિક સ્થિતિ, ઘન, પ્રવાહી કે વાયુ નું વર્ણન કરે તેવા ગુણધર્મને પ્રણાલીના અવસ્થા ચલ કહેવાય. પ્રણાલીના અવસ્થા ચલ કહેવાય. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર જો ચલ હું તમને દર્શાવું એટલે કે જે ગુણધર્મો, તો કે ભાઈ અવસ્થા કયા કયા છે? તો કે એક તો ટી એટલે તાપમાન. શું છે? તાપમાન. બીજું પ્રેશર, પી એટલે દબાણ. વી એટલે કદ, વોલ્યુમ જેને કહીએ, અને આને કહેવાય પ્રેશર. અને હજુ બી એક લઈ શકો પદાર્થનો જથ્થો. બરાબર, આ તમારા ચલ કહેવાય. એટલે કે આ જો બદલાય, એટલે કે તાપમાન, દબાણ કે કદ કે જથ્થો જો બદલાતો હોય તો એક વસ્તુ લખી દેવું. જોજો, જે ગુણ આ જે ચલ છે, અવસ્થા ચલ છે, પ્રણાલીના અવસ્થા ચલ જો બદલાય તો પ્રણાલીની અવસ્થા બદલાય. બરાબર, આ વાક્ય જે લખ્યું, કોઈ પણ ચલ, આ ચલ છે તાપમાન, દબાણ, કદ અને એન, તો એ ચલ છે, તો એ જો બદલાય તો પ્રણાલીની અવસ્થા બદલાય. કોઈ પણ એક, હા, કે પાછું કોઈ પણ એક બદલાયું, કોઈ પણ એક બદલાય. હા, કોઈ પણ એક. હવે એવું નહીં કે કોઈ પણ એક એટલે એક જ બદલાય. બે બી બદલાઈ શકે, ત્રણ બી બદલાઈ શકે, બધા બી બદલાઈ શકે. તો એક બદલાયું એટલે પ્રણાલીની અવસ્થા બદલાઈ જવાની. મતલબ કે એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારી પાસે બરફ છે અને એ બરફ જે ખરું એને મેં લાવીને અહીંયા રૂમ ટેમ્પરેચરે મૂકી દેમ તો એનું કન્વર્ઝન જે ખરું તે પાણીમાં થઈ જાય. બરાબર, તો તમને ખબર પડવી જોઈએ કે આમાં બરફ ઉપર, એટલે કે આ તો પ્રણાલી કહેવાય, તો પ્રણાલી ઉપર કોણે ઇફેક્ટ કરી? તો કે તાપમાને ઇફેક્ટ કરી. મતલબ બરફનું તાપમાન બદલાયું એટલે બરફ જે ખરો તે એમાં કન્વર્ટ થઈ ગયો પાણીમાં. તો તાપમાન, કોઈ પણ આમાંના ચલ જે ખરા એમાંથી કોઈ બી એક બદલાય તો જે તે અવસ્થા જે ખરી પદાર્થની અવસ્થા બદલાઈ શકે. મતલબ બરફની અવસ્થા હતી ઘન. કઈ અવસ્થા હતી? ઘન. અને હવે એ લિક્વિડ થઈ ગયું એટલે કે પ્રવાહી થઈ ગયું. બરાબર, તો અવસ્થા બદલાઈ ગઈ. ઘન અવસ્થા હતી અને થઈ ગઈ કઈ? તો કે પ્રવાહી અવસ્થા થઈ ગઈ. તો એનો મતલબ એવો થઈ ગયો કે જે ગુણધર્મ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે, તો કે કયા ગુણધર્મ કરી શકે જેને પ્રણાલીના અવસ્થા ચલ, તેવા ગુણધર્મોને પ્રણાલીની અવસ્થા ચલ કહેવાય. તો ગુણધર્મ કયા? તો કે તાપમાન, દબાણ, કદ કે પદાર્થનો જથ્થો એ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરી શકે તમને. હવે મેં એક્ઝામ્પલ તરીકે તમને લખું કે ધારો કે મારી પાસે, ધ્યાન આપજો, આના સિવાય વધારેનું લખું. ધારો કે મારી પાસે, હું પહેલી અવસ્થા બતાવું, તમે કહી શકશો, મારે કહેવાની જરૂર નહીં મળે. હું ધારો કે પ્રેશર બરાબર 180 એમ લઈ લઉં. બરાબર, અને વોલ્યુમ બરાબર મેં લઈ લઉં 10 લીટર. ઓકે, અને તાપમાન બરાબર મેં લઈ લઉં 25 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો તમે મને કહી શકશો કે આ જે ત્રણ પરિસ્થિતિ મેં લખી અહીંયા, એ પરિસ્થિતિ અનુસાર પાણી જે ખરું, 10 લીટર પાણી છે, અહીંયા લખી દે મેં પાણી છે. બરાબર, તો 10 લીટર પાણી છે, તો હવે અથવા 10 લીટર મારી પાસે વોટર છે, પાણી છે, આવું લખી દીધું, તો તમને ખબર પડે કે એ કઈ સ્થિતિ ધરાવતું હશે. તો કે ભાઈ ટેમ્પરેચર કયું છે તમારું? તો કે 25 ડિગ્રી રૂમ ટેમ્પરેચર. તો રૂમ ટેમ્પરેચરે પાણી જે ખરું એ કઈ અવસ્થામાં હોય? તો કે તમે કહી શકશો કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા. કઈ અવસ્થા? પ્રવાહી. હવે તમને એમ થાય કે આ હું એક્ઝામ્પલ આપતો હોય, કઈ ફરક તો પડે નહીં. હવે અહીંયા જો, તો બદલું મેં જરા. P બરાબર મેં લખી દેમ 1 atm પ્રેશર. V બરાબર મેં ધારો કે મેં 10 ml કરી નાખું. બરાબર,
જે ચાલે કઈ નથી એની અંદર. અને ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ જો મેં એમ કહી દઉં કે મારી પાસે જે ખરું તે -20 ડિગ્રી આ કરી નાખ્યું માઇનસ. હવે તમે જોશો તો મેં આની અંદર 10 લિટર જ ધારો કે તમને રહેવા દે તો બી તમે કઈ વાંધો નથી. ટેમ્પરેચર મેં 20 ડિગ્રી કરી નાખ્યું બરાબર. તો હવે શું થશે તો કે 20 ડિગ્રી ટેમ્પરેચર કરી નાખ્યું એટલે તમને ખબર પડી કે ટેમ્પરેચર તો 0 થી નીચે જતું રહ્યું. નીચે જતું રહ્યું એટલે તમને ખબર પડે કે પાણી કઈ અવસ્થામાં હશે તો કે બરફમાં હશે. કઈ બરફ અવસ્થા એટલે એની કઈ અવસ્થા કહેવાય તો કે ઘન અવસ્થા કહેવાય. હવે આને આધારે તમે એવી બી ચર્ચા કરી શકો કે ધારો કે તમે એમ કહ્યું કે ટેમ્પરેચર જે ખરું તે લો કરી નાખ્યું તો પહેલા પાણી હતું ને કન્વર્ઝન બરફમાં થઈ ગયું. આ 10 લિટર હું લીધું છે મેં પાણી જ લીધું છે. અહીંયા બી 10 લિટર હું લીધું છે પાણી જ લીધું છે. જોજો ધ્યાનથી. તો પાણીનું કન્વર્ઝન એમાં થયું બરફમાં અને આ પાણીની જ અવસ્થામાં કેમ કે ટેમ્પરેચર 25 ડિગ્રી છે પણ ટેમ્પરેચર મેં બદલ્યું મતલબ આ તાપમાન જે ખરું તે મેં બદલ્યું છે બદલે એટલે એની અવસ્થા બદલાઈ ગઈ. તો કે પાણી એટલે પ્રવાહી હતું અને બરફ થઈ ગયું. હવે મેં ત્રીજું લખું ધારો કે તો તમે જોજો તો મેં અહીંયા લખું કે P બરાબર મારી પાસે 180 m છે. શું છે 1. પ્રેશર મેં એટલું જ રહેવા દેતો છું પણ વોલ્યુમ જે ખરું તે મેં તમને કહું કે મારે 10 લિટર અત્યારે લઈ મૂકું 10 લિટર પાણી છે પણ તમે જોશો તાપમાન મેં કરી નાખ્યું 150 ડિગ્રી બરાબર. હવે તમે જો તો કે હવે તમે જોશો તો તમને એટલું ખબર પડશે કે આ ત્રીજી પરિસ્થિતિમાં તો કે એ ખબર પડશે કે તમારી પાસે 10 લિટર પાણી હતું પણ તમે એનું ટેમ્પરેચર કેટલું કહ્યું તો કે 150. હવે પાણી કેટલા ડિગ્રીએ ઉકળે 100 તો 100 ડિગ્રી ઉકળે એટલે એનું ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ ગેસિયસ ફોર્મ. તો ગેસિયસ ફોર્મમાં એનું રૂપાંતર થઈ જાય મતલબ 150 છે તો 100 ની ઉપર ચાલ્યું ગયું તો એ તો ગેસમાં કન્વર્ઝન થવાનું. તો પાણી જે ખરું તે પ્રવાહી અવસ્થામાં હતું અને અહીંયા થઈ જશે ગેસ. તો ગેસ એટલે વાયુ અવસ્થા. શું થઈ ગઈ વાયુ અવસ્થા બરાબર. બહુ અગત્યનું વાયુ અવસ્થા. હવે આ ત્રણની વસ્તુ જોશો તો 10 લિટર પાણી 25 ડિગ્રી એ 10 લિટર જ રહેવાનું. તો એનું વોલ્યુમ જે ખરું તે જનરલી બદલાતું નથી. પણ અત્યારે જો 10 લિટર પાણી છે અને બરફમાં રૂપાંતર થઈ ગયું તો 10 લિટર પાણી હોય તો તે વધારે જગ્યા રોકે પણ બરફ જે ખરું તે પાણીના અણુઓ નજીક આવે તો જ બરફ બને એટલે વોલ્યુમ જે ખરું તે ઓછું થઈ જાય મતલબ કે કદ ઘટી શકે. ઓકે. હવે આ જે ખરું તે 10 લિટર પાણી છે અને તમે ટેમ્પરેચર 150 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ્યું તો શું થવાનું તો કે ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ ગેસિયસ ફોર્મ એટલે કે વેપરમાં બાષ્પ. તો બાષ્પ તો ફેલાય તો એનો મતલબ કે વધારે જગ્યા રોકે તો વધારે જગ્યા રોકે તો વોલ્યુમ બી ચેન્જ થઈ જવાનું. વોલ્યુમ પણ શું થઈ જશે છે વોલ્યુમ એટલે કદ પણ ચેન્જ થઈ જાય. તો કહેવાનો મતલબ શું થઈ ગયો કે જે ગુણધર્મ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે તો કે ભાઈ આ પ્રણાલીની અવસ્થા પ્રવાહી છે એ આ ત્રણ ગુણધર્મોએ વર્ણન કર્યું. બહુ અગત્યનું. આ પ્રવાહીની જે અવસ્થા છે પાણીની જે પ્રવાહી અવસ્થા છે એ આ ત્રણ ગુણધર્મ દ્વારા. ગુણધર્મ એટલે શું તો કે પ્રણાલીના અવસ્થા ચલ કે જે બદલાઈ શકે તેના થકી પ્રણાલીની પ્રવાહી અવસ્થા જાણી શકાય. એટલે જે ગુણધર્મ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે કઈ સ્થિતિમાં છે તે તો એ ગુણધર્મને કહેવાય પ્રણાલીના અવસ્થા ચલ. વેરિયેબલ ઓફ થર્મોડાયનેમિક્સ કહેવાશે. હવે આ પાણી હતું ને બરફ એ ઘન અવસ્થા. તો ઘન અવસ્થાનું વર્ણન કોણે કર્યું તો કે આ ત્રણ જણાએ કર્યું. તો કે એ ત્રણ જણાએ એટલે શું કહેવાય તો કે પ્રણાલીના અવસ્થા ચલ કહેવાય અથવા એને પ્રણાલીના ગુણધર્મ કહેવાય કે જેના થકી પ્રણાલીની અવસ્થાનું શું કરી શકાય વર્ણન કરી શકાય. જેમ કે આ ગેસિયસ ફોર્મ વાયુ અવસ્થામાં તો એનું વર્ણન કરી શકાય પીવીટી દ્વારા અથવા તમે પદાર્થના જથ્થો જે કરો તે બી તમે બદલાવ કરી શકો બદલી શકાય એની અંદર. તો આ બહુ અગત્યનું દીકરાઓ. અને આ વસ્તુ જે ખરી ત્યાં સુધીની ખ્યાલ આવે ત્યાં સુધી મારથી અવસ્થા વિધેય ઉપર જઈ નહીં શકાય. એટલે આ બરાબર ખબર પડવી જોઈએ કે ભાઈ પ્રણાલીના અવસ્થા ચલ કયા અને એ ચલ જે ખરા તે શું કરી શકે તો કે પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરી શકે. તો પ્રણાલી ગેસિયસ અવસ્થામાં છે પ્રવાહી અવસ્થામાં છે કે ઘન અવસ્થામાં છે એનું વર્ણન કરી શકે તેવા ચલને પ્રણાલીના અવસ્થા ચલ તરીકે ઓળખવામાં આવે અને તેમાં તાપમાન દબાણ કદ પદાર્થનો જથ્થો વગેરે આવી શકે. દીકરાઓ હજુ બી એક ટોપિક એની અંદર જોવાના આપણે દીકરાઓ જે તે જોઈ લઈએ દીકરાઓ. હવે આપણે એની સાથેનો ટોપિક છે અવસ્થા વિધેય. તો ભાઈ અવસ્થા વિધેય શું છે તો કે વિધેય કયા વિધેય એટલે ફંક્શન જેને કહીએ પ્રણાલીના એવા અવસ્થા ચલ જે જોઈ ગયા અત્યારે જ આપણે આના પહેલા અંદર જ જોઈ ગયા આપણે અવસ્થા ચલ. તો એને PTV
એટલે કે દબાણ, તાપમાન, કદ, n વગેરે દર્શાવ્યું કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા. મતલબ શું થઈ ગયું તો કે પાણીમાંથી બરફ બન્યું તો પાણી એ એની પ્રારંભિક અવસ્થા કહેવાય અને એમાંથી બન્યું બરફ તો એ એની અંતિમ અવસ્થા કહેવાય. તો પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે. પરંતુ આ અવસ્થા દરમિયાન પ્રણાલી જે તબક્કાઓમાંથી પસાર થઈ, મતલબ શું થઈ ગયું તો કે પાણીમાંથી બરફ બને તો એ કઈ એમને એમ બની જવાનું નથી. આપણને ખબર છે કે પાણીને આપણે ફ્રીઝરમાં મૂકીએ અથવા ફ્રીજની અંદર મૂકીએ તો એનું ટેમ્પરેચર લો થાય અને લો થાય તો એ બરફમાં રૂપાંતર પામે. એટલે પાણી બરફમાં એમને એમ રૂપાંતર પામી જવાનું નથી. તો એ જે પરંતુ આ અવસ્થા દરમિયાન પ્રણાલી જે તબક્કામાંથી પસાર થયું કે આપણે પાણીને ફ્રીજની અંદર મૂક્યું તો એ તબક્કા વાઇઝ તમે એને પસાર કરો કે અહીંયા લાવ્યા, પછી બહુ ગરમ પાણી છે, માનો કે તમે 100 ડિગ્રી તાપમાન વાળું પાણી છે તો તમે શું કરશો તો કે પહેલા તમે એને રૂમમાં એમને એમ જ મૂકી રાખશો તો કે એ 25 ડિગ્રીએ પહોંચે. 25 ડિગ્રીએ પહોંચ્યા પછી તમે એને હેમાં મૂકવાના, ફ્રીઝરની અંદર. તો જુદા જુદા તબક્કામાંથી એને તમે પાસ કરવાના અને પછી બરફ મેળવવાના. તો જુદા જુદા તબક્કામાંથી પાસ કર્યો તબક્કા ઉપર આધાર નહીં રાખે, એ ફક્ત એના ઉપર આધાર રાખે તો કે હતું પાણી અને થઈ ગયું બરફ. તો પાણી હતું એ પ્રારંભિક અવસ્થા, થઈ ગયું બરફ એ અંતિમ અવસ્થા. તો એવા વિધેય કે જે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે, એ કેવી રીતના એ અંતિમ અવસ્થામાં રૂપાંતર પામ્યું તેના તબક્કાઓ ઉપર આધાર રાખે નહીં, તબક્કાઓમાંથી પસાર થાય તેના ઉપર આધાર રાખતા નથી, તેમને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે. તો અવસ્થા વિધેય તરીકે મેં અહીંયા લખ્યું છે, જેમ કે આ H એટલે કઈ હાઇડ્રોજન નથી, એને એન્થાલ્પી કહેવાય. શું કહેવાશે? એન્થાલ્પી કહેવાશે. આ S એટલે એન્ટ્રોપી કહેવાશે, આપણે ભણવાના છે બધું એન્ટ્રોપી. E એટલે એનર્જી કહેવાશે, તો એ બી આપણે ભણવાના છે. ગિબ્સ એનર્જી કહેવાય અને ગિબ્સ એનર્જી કહેવાશે, એનર્જી. અને તમે તાપમાન, દબાણ અને કદ તો તમે જાણતા છો. તો આ તો બધા છે ને અવસ્થા વિધેય છે. હવે શું થાય તો કે આ વાક્ય રચનામાં કદાચ હજુ કોઈને નહીં સમજણ પડી હોય તો ધારો કે મેં એમ કહું કે મારી પાસે હું આ એક ગ્રાફ દોરતો છું અને એની અંદર અહીંયા મેં લખી દેમ V અને અહીંયા લખી દેમ P, બરાબર. અને મેં અહીંયા લખું 1 લીટર, પછી અહીંયા લખું મેં 1 લીટર, ધ્યાનથી જોજો 1 લીટર, અહીંયા લખ્યું 2, 3, 4 અને અહીંયા લખ્યું 5, બરાબર. અહીંયા લખ્યું 1 atm, પછી અહીંયા લખ્યું 2, 3, 4 અને અહીંયા લખ્યું 5, બરાબર. આ એટીએમ છે. એટીએમ એટલે એટમોસ્ફેરિક પ્રેશર કહેવાય. 1 atm. પેલું લીટરમાં લખ્યું કે ml માં લખું, કોઈ બી લીટરમાં લખી દેમ ચાલશે. તો આ મારી પાસે ગ્રાફ છે અને મેં એમ કેમ કે મેં એના માટે સિચ્યુએશન લગાડતો છું. કઈ તો કે મેં એની અંદર સિચ્યુએશન લગાડતો છું. એક સિચ્યુએશન એવી લગાડું કે 1 લીટર ત્યારે પ્રેશર જે ખરું તે 5 atm. આ પ્રારંભિક અવસ્થા છે ધારો કે, અથવા એ અંતિમ અવસ્થા છે. શું છે? અંતિમ અવસ્થા. શું છે? અંતિમ અવસ્થા. અને પ્રારંભિક અવસ્થા માટે મેં લઈ લઉં 5 લીટર અને ત્યારે એનું 1 atm પ્રેશર છે. આ પ્રારંભિક અવસ્થા. બરાબર ધ્યાનથી સમજી લેજો એટલે તમને શું તો કે ખબર પડે. હવે હું પ્રારંભિક અવસ્થાની વાત કરું તો 5 લીટર એટલે આવ્યું આ 5 લીટર અને 1 atm એટલે આને જો લંબાવું તો અહીંયા કદ આવે. એટલે આ ટોપિક જે ખરો તે પ્રારંભિક અવસ્થાનો થઈ ગયો. આ બિંદુ પ્રારંભિક અવસ્થા, ધ્યાન આપજો, અવસ્થા, બરાબર સમજવા માટે. હવે શું થઈ ગયું તો કે મેં 1 લીટર પર થઈ ગયું 5 atm એટલે પ્રેશર જો મેં એનું 5 atm કરું, 5 atm એટલે આવ્યું આ, બરાબર. ત્યારે એનું 1 લીટર એટલે અહીંયા મૂકવું પડે. તો આ અવસ્થા જે ખરી તે અંતિમ અવસ્થા થઈ ગઈ. ધારો કે અંતિમ અવસ્થા, બરાબર, અવસ્થા થઈ ગઈ. હવે તમે જોશો કે ગ્રીન પરથી આ ગ્રીન ટપ્પુ હતું એના ઉપરથી અહીંયા સુધી પહોંચવા તો આ પહોંચી ગયું. તો આ જે પહોંચી ગયું તો આ જે ખરી એની પ્રારંભિક અવસ્થા અને આ જે ખરી તે અંતિમ અવસ્થા થઈ ગઈ. હવે એ જે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં પહોંચે તે દરમિયાન ધ્યાન રાખજો, તે દરમિયાન એ આ રીતના પહોંચે કે પછી આ રીતના પહોંચે, બરાબર. ગમે તે આ બ્લુ કલરની જે લીટી દોરી એ પહોંચવાના તબક્કા છે. એટલે પ્રણાલી જે તબક્કામાંથી પસાર થાય, બની શકે કે પ્રણાલી આ તબક્કામાંથી પસાર થઈને અહીં સુધી આવે. હવે આ પ્રારંભિક અવસ્થા એ પસાર થઈને આમ જઈને પછી આમ આવે અથવા આમ જઈને સીધી આમ વક્રાકાર રૂપે આ રીતના આવે. પણ આવી તો પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થામાં જ આવી.
તો એ પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થામાં આવે તેના ઉપર જ આ વિધેય જે ખરા, ચલ જે ખરા તે આધાર રાખે. કોણ? આ બધા ચલ જે ખરા એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે. એટલે આના પર આધાર રાખે અને આના પર આધાર રાખે. પરંતુ આ અવસ્થા દરમિયાન પ્રણાલી જે તબક્કા એટલે આ બ્લુ કલરની જે વાત કરી એ કઈ રીતના પહોંચી, તો એ તબક્કામાંથી પસાર થાય તેના ઉપર આધાર રાખતા નથી. એટલે આના ઉપર ની આધાર રાખે, આના ઉપર બી ની આધાર રાખે, આના ઉપર બી ની આધાર રાખે. તો અવસ્થા ઉપર, તબક્કા ઉપર આધાર રાખતા નથી, પણ ફક્ત કોના? તો કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. બરાબર? એવા ગુણધર્મ, એવા પ્રણાલીના અવસ્થા ચલ, બરાબર સાંભળજો, એવા પ્રણાલીના અવસ્થા ચલ કે ગુણધર્મ કે જે ફક્ત પ્રણાલીની પ્રારંભિક કે અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, પરંતુ એ પ્રણાલી પ્રારંભિક કે અંતિમ અવસ્થા જે તબક્કામાંથી પસાર થાય તબક્કા ઉપર આધાર રાખતા નથી. મતલબ આ અવસ્થા દરમિયાન પ્રણાલી જે તબક્કામાંથી પસાર થાય તેના ઉપર આધાર રાખતા નથી. તો તબક્કા કયા થઈ ગયા? આ બ્લુ કલરની લીટી, એના ઉપર નહીં આધાર રાખે. આપણે તો ફક્ત કોના ઉપર? તો કે ગ્રીન કલરનું ટપકું એટલે પ્રારંભિક અવસ્થા ને રેડ કલરનું ટપકું એટલે અંતિમ અવસ્થા. તો એ બે અવસ્થા પર જ આધાર રાખે, બાકી વચ્ચેના તબક્કા ઉપર આધાર રાખે નહીં. તો તેવા વિધેયને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે. આ બહુ અગત્યનું. અવસ્થા વિધેય વ્યાખ્યા પૂછાય. પ્રણાલીના એવા અવસ્થા ચલ કે જે ફક્ત પ્રણાલીની પ્રારંભિક કે અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, એ પ્રણાલીની અવસ્થા જે ખરી દરમિયાન એ પ્રણાલી જે તબક્કામાંથી પસાર થાય એ તબક્કા ઉપર આધાર રાખતું નથી. એ કેવી રીતના મેળવાયું, આ અવસ્થામાંથી આ અવસ્થા કેવી રીતના મેળવાય તેની સાથે એને કોઈ લેવા દેવા હોતી નથી. તો તેમને કહેવાય અવસ્થા વિધેય. અવસ્થા વિધેયના મેં સિમ્બોલ થોડા ઘણા લખેલા છે, એ બી લખી લેજો. અને આ કદાચ સમજવા માટે તમને આવું ચોપડીમાં નહીં આપ્યું હોય પણ આ સમજવા માટે કામ લાગે તમને, તો એ અગત્યનું. ઓકે દીકરાઓ.